પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। યુનિવર્સિટીના હોસ્ટેલ રૂમમાં રાત્રે ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા। પાટણના જીમખાના ખાતે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલનું છે આયોજન, જે માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો। આયોજનના ભાગરૂપે યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની રહેવાની સગવડ કરવામાં આવી। જીમખાના દ્વારા પરમિશન લઈને આ સગવડ કરાઈ હતી, જેમાં રોકાયેલા ખેલાડીઓ પૈકી કેટલાક ખેલાડીઓ હોસ્ટેલ રૂમમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા। દારૂની મહેફિલ માણતા હોસ્ટેલના રેક્ટરે જોઈ લેતા રેક્ટર સામે પણ દાદાગીરી કરાઈ હોવાનો આક્ષેપ છે। આણંદથી આવેલા નબીરાઓ દારૂની મહેફિલ માણતા પકડાતા પોતાની લક્ઝુરિયસ કાર રેક્ટર પર ચડાવી દેવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે, જે બાદ રેક્ટરે બૂમો પાડતા અન્ય સ્ટાફ આવી જતા નબીરાઓ પકડાયા હતા। જે બાદ બી ડિવિઝન પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી, જો કે હજુ સુધી આ બનાવમાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ। સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અશરફ, શું આખો મામલો? રાજ્ય કક્ષાની બાસ્કેટબોલની સ્પર્ધા સિનિયર ખેલાડીઓની યોજાઈ છે। આ દરમિયાન જે ખેલાડીઓ સ્પર્ધા માટે આવ્યા હતા તેમને રહેવાની સુવિધા પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવી હતી। યુનિવર્સિટીમાં રાત્રિ દરમિયાન જે બાસ્કેટબોલ રમવા આવેલા પ્લેયરો જે ખેલાડી હતો તેઓ ક્યાંક દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે। મોડી રાત્રે પોતાના ક્યાંક દારૂની બોટલ લાવીને મહેફિલ માણતા હતા। આ દરમિયાન હોસ્ટેલના રેક્ટરને સમગ્ર ઘટનાની જાણ થતા વિદ્યાર્થીઓને અટકાવવામાં આવે છે, પણ વિદ્યાર્થીઓ દાદાગીરી કરીને ક્યાંક હોસ્ટેલના જે રેક્ટર હતો તેને એક રૂમમાં બંધ કરીને ભાગવાનો પ્રયાસ કરે છે અને સિક્યુરિટી ગાર્ડ પર પોતાની જે મર્સિડીઝ કાર છે તે ચડાવવાનો પ્રયાસ કરે છે, પણ ચોક્કસ અન્ય જે કર્મચારીઓ હોસ્ટેલના આવી જતા ગાડી રોકી અને વિદ્યાર્થીઓને પકડીને ક્યાંક બી ડિવિઝન પોલીસને બોલાવવામાં આવે છે। અટકાવવા માંગુ છું, અમારી સાથે વાઇસ ચાન્સેલર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરભાઈ જોડાઈ ગયા છે। કિશોરભાઈ, આ જે ઘટના બની છે, ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે, રેક્ટરના ધ્યાને એ વાત આવી તો તેમની ઉપર પણ ગાડી ચડાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। તમારી પાસે કેવા પ્રકારની માહિતી મળી છે? હા, હવે અમારે ત્યાં ફિઝિકલમાં એક એસોસિએશન પ્રોફેસર છે વિનુભાઈ ચૌધરી, એમણે એવું કીધેલું કે આ ફોરમ છે એ અહીંયા આપણે ઇન્ટર પેલી સ્ટેટ કેરમ ટુર્નામેન્ટ કરવાના છે અને કેરમ ટુર્નામેન્ટના રહેવા માટે છે એટલે અંદર આપણા હોસ્ટેલમાં જે રૂમો ખાલી છે તો આપણે આપીએ એમ, એ બેઝ પર આપણે આપેલું એમ। પછી સાંજે મને ખ્યાલ પડ્યો કે બે આ પ્રકારનું છોકરાઓ છે એમને મિસબિહેવિયર કરેલું છે, એટલે જે પ્લેયર આવેલા છે એટલે અમારા વોર્ડન છે એમને અટકાવવાનો પ્રયત્ન કર્યો, ખૂબ પ્રયત્ન કર્યો એમ, અને એમની સાથે જીવા જોડીને ખૂબ માથાકૂટ કરેલી એમ, બરાબર। પછી એમને શું કઈ કીધું કે ભાઈ આ તમે હોસ્ટેલ છોડી દો એમ, અત્યારે બધાને હોસ્ટેલ આપણે ખાલી કરી દીધેલી છે એવું મને હમણાં વિનુભાઈએ વાત કરી એમ। અને પેલા અમે યુનિવર્સિટી તરફથી છે પેલા અંદર એ ફરિયાદ પણ આપણે પોલીસને જણાવી દીધેલી છે અને પોલીસ પણ રાત્રે આવી જ ગયેલી એમ, અને જે વ્યક્તિ હશે એમને લઈ ગયેલા છે। સર, એટલે પોલીસમાં તમે ફરિયાદ દાખલ કરાવડાવી છે આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ, આ લોકોએ જે કૃત્ય કર્યું તે હોસ્ટેલના વોર્ડન છે, હા હોસ્ટેલના વોર્ડન છે એમની સાથે એમને મિસબિહેવ કરેલું એમ, એટલે અમારા જે સિક્યુરિટી ગાર્ડ છે એમ, બરાબર, એ અને આ લોકોએ ફરિયાદ કરેલી છે। અને શું પોલીસે દારૂને લઈને પણ કલમો નોંધી છે? હવે એ પોલીસે કઈ કલમો નોંધેલી છે અમે પીઆઈ ની સાથે વાત કરેલી હતી એમ, એટલે એમને કીધું કે સાહેબ અમે માણસોને મોકલીએ છીએ, એટલે પોલીસ સાંજે આવીને લઈ ગઈ એમ, પછીની મેટર અમને અમારી પાસે નથી એમ। એટલે ટેસ્ટ થયો કે તેમણે દારૂનું સેવન કર્યું હતું કે કેમ, જે પોલીસ તરફથી કરવામાં આવે છે કાર્યવાહી? અમારા માણસ ત્યાં ગયેલા હતા ફરિયાદ નોંધાવવા માટે એમ, બરાબર, પછી ફરિયાદ નોંધ્યા પછી શું કરેલું છે એ ફોલો પછી કર્યું નથી એમ, બરાબર। સર, આભાર તમારો અમારી સાથે વાતચીત કરવા માટે। તો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આપ સાંભળી રહ્યા હતા, તેમનું કહેવું છે કે પોલીસે કાર્યવાહી કરી છે, પોલીસે જે વોર્ડન વિરુદ્ધ આ લોકોએ આ જે વ્યક્તિઓ હતા, વિદ્યાર્થીઓ હતા, તેમણે જે કૃત્યને અંજામ આપ્યો તે વિરુદ્ધ પણ પોલીસે કાર્યવાહી કરી છે।